આગળ વાત કરીશું ભાવનગરની તો ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળ્યો, જેને કારણે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે। ભોજનમાં નીકળતી જીવાતોને લઈને ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓએ આંદોલનો કર્યા છે। ભોજનમાં નીકળતી જીવાતોનો વિવાદ બહાર ન આવે તે માટે વિદ્યાર્થીઓએ ભોજન લેવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ઘટનાને લઈને વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના કાર્યકરોએ હોબાળો મચાવ્યો। ભોજનમાં જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન મંગાવી રહ્યા છે। ભોજનની ગુણવત્તા સુધારવા માંગણી કરી છે। આ સમરસની અંદર છેલ્લા 2 વર્ષથી રહું છું। સમરસની અંદર આવી હવે અવારનવાર છે જે જમવાની સમસ્યા હોય છે અને હમણાં તો કેટલા દિવસથી હમણાં 2 દિવસથી આંદોલન પણ કર્યું છે, પરંતુ સુધારવા કમિટી નક્કી કરી છે, પરંતુ છતાં પણ વારા ઘડીએ જીવડા ખાવામાં આવે છે। જીવડા જમવાની અંદર ભાતની અંદર જીવડા દાળની અંદર નીકળે છે અને અહીંથી બહારથી બધા લોકો છે એ વારા ઘડીએ મગાવવું પડે છે। સરકાર આપણા પાછળ એટલો ખર્ચો કરે છે છતાં પણ વિદ્યાર્થી આવું બહારથી શું કામ મગાવવું પડે? અને આજે તો ફોન અંદર પણ લાવવાની મનાઈ કરી છે, કેમ કે અંદર જીવડા નીકળે તો હું મેડમ કે ગમે ત્યાંનો અધિકારી જે છે એવું શું સમજે છે કે અમે અંદર જે જીવડા પડે એનો ફોટો પાડીને બહાર લીક કરી નાખીએ, એના માટે ફોન પણ લઈ જવા નથી દેતા। આ જે સરકાર જે ખર્ચો કરવામાં આવે છે શું કામ કરે છે?